જી ખાસ કરીને ગુડ મોર્નિંગ અને આજના દિવસે આપણે સંકેતોની વાત કરીએ તો આમ તો સારા સંકેતો છે, કોઈ બહુ મોટા નેગેટિવ નથી, પરંતુ ફ્લેટિશ નોટના સંકેતો મળતા દેખાઈ રહ્યા છે. હવે જો ગઈકાલે તમને જે એક્સિયોસનો અહેવાલ આવ્યો હતો ત્યારબાદ આપણા બજારમાં જે નીચલા સ્તરેથી રિકવરી આવી હતી એવી જ કાલે તેજી આપણને અમેરિકાના બજારોની અંદર જોવા મળી, જ્યાં આગળ તમને જુઓ ઓલમોસ્ટ 600 પોઈન્ટનો ઉછાળો ડાઉ જોન્સની અંદર રહ્યો, નાસ્ડેક 25,000 ઉપર બંધ થતો જોવા મળ્યો, S&P 500માં એક સારી તેજી જોવા મળી. અને ખાસ વાત એ રહી કે S&P 500માં તમને નવા રેકોર્ડ સ્તર પર પહોંચતા દેખાયા અને નાસ્ડેક પણ ગઈકાલે નવા રેકોર્ડ સ્તર પર બંધ થયું છે. એટલે ત્યાં જે એક રેકોર્ડ બનાવવાની કે એક સારી તેજીની જે પરંપરા છે ગઈકાલે પણ આપણને શરૂ રહેતી દેખાય. હવે જો ગઈકાલે આપણે આમ તો જ્યારે ક્લોઝિંગ સમય હતા ત્યારે એકાદ સમાચાર આવ્યા હતા કે અત્યારે અહીંયાથી યુદ્ધ પૂર્ણ થવા માટેની સહમતિ થઈ છે એવા એક્સિયોસને અહેવાલ આવ્યા હતા, પરંતુ થોડીક ડિટેલમાં પણ જોઈએ કે ત્યાં શું થયું. હજુ અમેરિકા અને ઈરાન અત્યારે કરારની ખૂબ નજીક છે એવું તેમનું કહેવું છે. ખાસ કરીને એક્સિયોસે જે સૂત્રોને ટાંકીને અને એને ટાંકીને જે અહેવાલની વાત કરી એમાંથી એમણે એવું પણ કહ્યું કે યુદ્ધ રોકવા માટે પરમાણુ કરાર પર વાતનું માળખું તૈયાર થશે. અમેરિકા ઈરાન પાસેથી 48 કલાકની અંદર જવાબ માગશે અને બંને પક્ષો આ પહેલાં ડીલની નજીક આટલે ક્યારે નહોતા જેટલા અત્યારે પહોંચતા દેખાયા છે. હવે એમણે 2 US અધિકારીઓ અને અમુક અન્ય અધિકારીઓના સૂત્રોના હવાલેથી એક્સિયોસ દ્વારા સમાચાર ગઈકાલે પ્રકાશિત કરવામાં આવ્યા હતા અને એની અસર આપણને બજારની અંદર જોવા મળી. જોકે સામે પક્ષે ફરી પાછા ટ્રમ્પે પણ એવી ટ્રુથ સોશિયલની ઉપર ગઈકાલે થોડીક ચીમકી ઉચ્ચારી દીધી હતી. એમણે કહ્યું કે ઈરાન વાત માનશે તો જ અમે એપિક ફ્યુરી બંધ કરીશું. હોર્મુઝ પર પરની પણ જે કડક નાકાબંધી છે એને પણ અમે અહીંયાથી પૂર્ણ કરીશું અને પરંતુ જો ઈરાન અહીંયાથી નથી માનતું તો ફરી પાછો અમે બોમ્બમારો શરૂ કરીશું ને આ વખતે વધુ મોટા હુમલા કરવામાં આવશે એવી વાત ખાસ કરીને અહીંયાથી ટ્રમ્પે ચીમકી સ્વરૂપે ઉચ્ચારી હતી. આ બધાની વચ્ચે ગઈકાલે જે ઈરાનના વિદેશ મંત્રી છે અબ્બાસ અરાઘચી તેઓ ચીન પહોંચ્યા હતા. ચીન સાથે તેમણે ચીનના જે વિદેશ મંત્રી છે એમને મળ્યા, વાંગ યી સાથે તેમણે ખાસ કરીને વાતચીત કરવાની વાત કરી હતી અને એમણે એવું પણ કહ્યું હતું કે શાંતિ બનાવવા માટે ચીનની ભૂમિકા મહત્ત્વની રહેશે અને યુદ્ધ રોકવા માટે પણ ચીન એક મહત્ત્વની ભૂમિકા ભજવશે એવી વાત અબ્બાસ અરાઘચીએ કરી હતી. જો અત્યાર સુધીના ઇક્વેશનની અંદર ખાસ કરીને ચીન સામેલ નહોતું, પરંતુ ઈરાન ઈચ્છે છે કે હવે આ ટેબલ પર ચીન પણ આવે અને વાતચીત કરે, એટલે એના પર પણ એક ખાસ ફોકસ રાખવાનું છે કે કઈ રીતે અહીંયાથી હવે આગળ એ આપણને વધતું જોવા મળે છે. જોકે આ બધાની અસર ગઈકાલે આપણને ક્રૂડ પર પણ આવતી દેખાઈ હતી. ગઈકાલે જ્યારે આપણા બજારો બંધ થયા ત્યારે 102ની આજુબાજુ ક્રૂડ હતું, પરંતુ ગઈકાલે અમેરિકાના બજારો કે વૈશ્વિક કારોબારમાં $97 સુધીનો ઘટાડો આપણને જોવા મળ્યો હતો. જોકે ત્યાંથી રિકવરી પણ ફરી પાછી આવી અને $101 પર બંધ થતું જોવા મળ્યું. એટલે ગઈકાલે થોડાક ઉતાર ચઢાવ રહ્યા, પરંતુ હજી પણ આપણા બજારો માટે $100ની ઉપર ક્રૂડ કામકાજ કરી રહ્યું છે. અને બીજી મહત્ત્વની વાત કે છેલ્લા થોડાક દિવસની વાત કરીએ તો છેલ્લા આ સપ્તાહે અત્યાર સુધીમાં લગભગ 15% જેટલા ભાવ આપણને અહીંયાથી ક્રૂડના ઘટતા દેખાયા છે. એટલે એ થોડાક એક રાહતના સમાચાર છે. જોકે એ બધાની વચ્ચે આજે એશિયાના બજારોમાં જુઓ તમને ત્યાં તેજી સાથેનો કામકાજ આપણને થતું જોવા મળી રહ્યું છે. વેલ નિક્કેઈનું બજાર આજના દિવસે ઘણી દિવસની રજાઓ બાદ ખુલ્યું છે, એટલે ત્યાં આગળ એક સારી તેજી આપણને જોવા મળી રહી છે. આ ઉપરાંત જુઓ કોરિયા અને તાઇવાન આ બંનેની અંદર તમને ખાસ કરીને પોઝિટિવ કારોબાર છે. હેંગસેંગ શાંઘાઈ સ્ટ્રેટ ટાઈમ્સ અહીંયા પણ તમને એક પોઝિટિવ કારોબાર જ જોવા મળી રહ્યો છે. એટલી મોટી તેજી નથી, પરંતુ ફ્લેટ ટુ પોઝિટિવ ચાલી રહ્યા છે. પરંતુ આવો ગિફ્ટ નિફ્ટીની ઉપર તો આજે જુઓ અહીંયાથી આપણને એકદમ ફ્લેટિશ સંકેતો મળી રહ્યા છે. 24,447 પર ગઈકાલે ફ્યુચર્સ બંધ થયા, 24,452ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. હવે ગઈકાલે પણ આપણે તમે જોવા જશો તો કેશ લેવલ પર 24,350ની નીચે આપણે બંધ થયા હતા. એટલે હર્ડલ તો છે જ હજી આપણે, અને કદાચ એ હર્ડલ આજના દિવસ પર નડી પણ શકે છે, પરંતુ ઓવરઓલ સંકેતો એવા કોઈ ખરાબ નથી, તેજીની શક્યતા છે. પરંતુ જોઈએ હવે આજના દિવસે આપણને કયા પ્રકારનું ઓપનિંગ જોવા મળે છે ચારની. જી નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી.